ભરૂચના નંદીલાવ ગામ અને દહેજ બાયપાસ પર આવેલી બુસા સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓના રહીશોએ એકત્રિત થઈને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે ભરૂચના પશ્ચિમ વિભાગમાં જાહેર જનતા માટે શક્તિનાથ સર્કલ પાસે માત્ર એક નાની શાકભાજી માર્કેટ આવેલી છે, જેના કારણે ત્યાં મોટા પાયે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। રહીશોએ માંગ કરી છે કે નંદીલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી બુસા સોસાયટીની નજીકની પંચાયતની જમીનના પ્લોટ સર્વે નંબર 135B ને કાયમી ધોરણે શાકભાજી માર્કેટ માટે ફાળવવામાં આવે। આ જગ્યા ફાળવવાથી દહેજ બાયપાસ અને નંદીલાવ ગામની આસપાસની સોસાયટીના રહીશોને ઘર આંગણે શાકભાજી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહેશે। જનસુવિધા વધશે અને લોકોને એક જ જગ્યાએ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ થશે। આ પગલાંથી સ્થાનિક પંચાયતને આવકનું સાધન મળશે અને ગરીબ પથારાવાળાઓને પણ રોજગારીની નવી તકો મળી રહેશે। રહીશોએ આ મામલે કલેક્ટરને વિનંતી કરી છે કે જનહિતને ધ્યાનમાં રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। અત્યારે ભરૂચ બુલેટ ગતિએ વધી રહ્યું છે સરકારી નીતિઓના કારણે, તો હાલ જૂના ભરૂચમાં શાક માર્કેટની આમ જનતાને આખા શહેરને તકલીફ પડી રહી છે, જેથી કે જેવું કે શક્તિનાથ ત્યાં પણ પ્રોબ્લેમ થાય છે, તુલસીધામ ત્યાં પણ તકલીફ થાય છે। પણ અમારા નંદેવાડ ગામમાં એક પ્લોટ આખરી પ્લોટ બચેલો છે, જેમાં સરકાર અને ગ્રામ પંચાયત આયોજન કરી અને પોતે શાકભાજી માર્કેટ માટે ઓફિશિયલી ભાડા પદ્ધતિથી યા પંચાયતની આવક વધારો કરવા માટે પોતે એને મંજૂરી આપે અને એ પ્લોટને નીમ કરે અને અમારા નાગરિકોની સુવિધામાં વધારો કરે, બસ એ જ અભ્યર્થના।